એના બે જવાબો છે. તમે કીધું એ પ્રમાણે ડેફિનેટલી જનનિક કારણો કારણભૂત છે. એના સ્પેસિફિક HLA એસોસિએશન પણ મળી આવ્યા છે. પણ આ જીન એક્સપ્રેસ થવામાં ઘણા બધા પર્યાવરણીય કારણોનો પણ એના ઉપર અસર હોય છે, જે આપણા હાથમાં છે, જેને આપણે કંટ્રોલ કરી શકીએ. સો આવા કારણો કયા કયા છે જે મોડિફાયેબલ, જે આપણા હાથમાં છે, જેને પ્રિવેન્ટ કરવાનું, એના ઉપર વધારે ચર્ચા કરીશ. કારણ કે જનનિક કારણો પર આપણો કોઈ કંટ્રોલ નથી. દુર્ભાગ્યે આપણો જી, જી, કોઈ જી. કંટ્રોલ નથી. એટલે જનનિક તમે પ્રોન હોઈ શકો એના માટે. પણ આમ છતાં સ્મોકિંગ એક ખરાબ આદત છે. ધૂમ્રપાન કરવાની આદતથી આ રોગ થવાની અને થયો જેને હોય એને વકરવાની. તદુપરાંત એવું પણ પ્રૂફ થયેલું છે કે જે લોકો થયા પછી પણ ધૂમ્રપાન ચાલુ રાખે છે, એમના પર દવાની અસર ઓછી થવાની શક્યતાઓ રહેલી છે. તો આપણા દર્શક મિત્રોને ખૂબ વિનંતી કરીશ કે ધૂમ્રપાનનો અને તમાકુની પેદાશોનો ઉપયોગ જો તેઓ કરતા હોય એમના રોજિંદા જીવનમાં, તો એ ટાળે. ખાસ કરીને એવા લોકો જે લોકોને આની ફેમિલી હિસ્ટ્રી છે, તો એ લોકોને માટે વિશેષ મારી વિનંતી છે. દાંતની અને પેઢાની સફાઈ એ ખૂબ સીધું રૂમેટોઇડ આર્થરાઇટિસ સાથે કનેક્ટેડ છે. એટલે નિયમિતપણે દિવસમાં 2 વાર બ્રશ કરવાથી પણ એને પ્રિવેન્ટ કરી શકાય. અને ખાસ કરીને પાયોરિયા કે એવી દાંતની જો તકલીફ હોય તો આપ નિષ્ણાત ડેન્ટિસ્ટ પાસે એની સારવાર કરાવો.